તો નર્મદા નદીમાં પોઈચા પુલ પાસે રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર પુલિયું બનાવવામાં આવી રહ્યું છે, જેની સામે સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે। પુલિયું બનાવવાની આડમાં ચાલતા રેતી ખનનથી નદીમાં જોખમી ખાડા પડી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકો ડૂબી રહ્યા છે। સાંસદે વડોદરા અને નર્મદા વહીવટીતંત્રને આ પ્રવૃત્તિ રોકવા માટે કડક માંગ કરી છે। અનેક રજૂઆતો છતાં ખનન ચાલુ રહેતા સાંસદે સરકારમાં ફરી ધ્યાન દોરવાની ખાતરી આપી છે। પુલિયો બની રહ્યું છે। આ પુલિયો બનાવવાથી આસપાસના રહેનારા ગામડાના લોકોને બહુ ભારે નુકસાન થવાનું છે। એના પશુ જે ઘાસચારો ચરવા માટે જાય અથવા તો પાણી પીવા માટે જાય અથવા તો માછીમારી કરનારા લોકો નદી કિનારે આવી રીતના ફરતા હોય તે ઊંડા પાણી થઈ જવાથી અથવા તો ક્યાંક ક્યાંક આ પુલિયો બનાવવા માટે રેતી મોટા પાયે કાઢી રહ્યા છે, એમાંથી ખાડા પડી જવાથી કોઈક ને કોઈક રીતના લોકો ડૂબી જવાના પણ એવી શક્યતા છે। ભૂતકાળમાં આવી ઘટના ઘટી છે। તો આ ગેરકાયદેસરના પુલિયો બની રહ્યું છે। તો નર્મદા જિલ્લા અને વડોદરા જિલ્લાના વહીવટી તંત્રના લોકોને સાવધાન કરવું છું, કોઈ બી સંજોગો આને બંધ કરાવે, નહીં તો આવનારા દિવસમાં લોકોમાં બહુ ભારે નારાજગી ઊભી થવાની છે।